માળિયાહાટીના તાલુકા પંચાયતમાં ફરીવાર પ્રમુખ પદે ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાની બહુમતીથી વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ પદે નીતાબેન કાનાભાઈ જોટવા તથા કારોબારી ચેરમેન પદે યશભાઈ પટેલની બહુમતીથી વરણી કરવામાં આવી છે। આ પ્રસંગે સમગ્ર તાલુકા ભાજપ પરિવાર દ્વારા નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનની વરણીને આવકારી વિકાસના કામો આગળ વધારે તેવી શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ ભાવનાબેન નરેન્દ્રભાઈ સિસોદિયા, જે આજે તાલુકા પંચાયતની વરણી હતી તેમાં બિનહરીફને પ્રમુખ બનાવ્યા છે, તે બદલ ભારતીય જનતા પાર્ટીનો, રાજેશભાઈ ચુડાસમા સાંસદનો, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાનો બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને જે ભવિષ્યમાં જે કામ ભારતીય જનતા પાર્ટી આપશે તે અમે સૌ કરશું, એમ જે અધૂરા છે અને અત્યાર સુધી જે બધા કામ તો કરેલા છે। ભારતીય જનતા પાર્ટીએ મારા ધર્મપત્ની ઉપર તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા બદલ હું પ્રદેશ પાર્લામેન્ટ, અમારા જૂનાગઢનું સંગઠન, તાલુકાનું સંગઠન, અમારા લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ તાલુકાનો ફરી અમે સારી ટીમ સાથે મળી અને તાલુકાનો વિકાસ કેમ વધારે થાય એવા અમારા સંપૂર્ણ પ્રયાસ રહેશે। આ તકે પ્રમુખ સહિતના નવનિયુક્ત હોદ્દેદારોએ તાલુકાના વિકાસના કામો હાથ ધરવા તેમજ બાકી રહેતા કામો વહેલી તકે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। કિશન ગરસર, જિલ્લા પુરવઠા અધિકારી જૂનાગઢ। આજ રોજ તારીખ 25/5/2024 ને તાલુકા પંચાયત માળિયા ખાતે પ્રથમ સભાનું આયોજન કરવામાં આવેલું હતું। આ સભાનો મુખ્ય એજન્ડા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવાની હતી, જેમાં પ્રથમ 2.5 વર્ષ માટે બિન અનામત મહિલાની બેઠક જે છે એ રિઝર્વ હતી। આ બેઠકમાં ભાવનાબેન નરેન્દ્રભાઈ સિસોદિયાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલી છે તથા નીતાબેન કાનાભાઈ જોટવાને માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે આવતા 2.5 વર્ષ માટે વરણી કરવામાં આવી।